નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 10 વિષય વિજ્ઞાનનું બોર્ડ એક્ઝામ માટે મોસ્ટ એમપી પેપર સ્ટાઇલ તથા કેવા પ્રકારનું તમારું પેપર પૂછાશે અથવા તો આ પેપરની અંદર જે પ્રશ્ન આપેલા છે દરેક તમારા માટે ખૂબ જ અગત્યના કહેવાય એ માટેનું આપણે નમૂનાનું પ્રશ્નપત્રનું સાચું સોલ્યુશન કરીશું અને તમને પ્રશ્નો પણ બતાવીશું. તો ખાસ મિત્રો વિડીયોને અંત સુધી જરૂરથી જોજો, બીજા મિત્રોને શેર કરજો અને આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ઓકે, હાલ આપણે વિભાગીયનું સોલ્યુશન કરીશું, પછી જે મોટા પ્રશ્નો આવે છે એનો તમે સ્ક્રીનશોટ લઈ લેજો. પહેલાં મિત્રો જો વિભાગ એમાં આપણે આપેલું છે MCQ છે, જેમાં કે પહેલો પ્રશ્ન છે હળદર બેઝ પદાર્થ સાથે કેવો રંગ આપે છે? તો એમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન સી કે લાલાશ પડતો કથ્થાઈ. બીજો છે નીચેનામાંથી કયા સંયોજનોમાં OH ક્રિયાશીલ સમૂહ હોય છે? તો એમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન બી બ્યુટેનોલ. ત્રીજો, પાચન માર્ગના કયા ભાગમાં ખોરાકનું સંપૂર્ણ પાચન થાય છે? તેમાં જવાબ આવશે ડી નાનું આંતરડું. પછી ચોથો કે વિદ્યુત પ્રવાહનો એકમ લખો, તો એમાં બી જવાબ આવે એમ્પિયર. ઓકે, પછી આગળ પાંચમો પ્રશ્ન છે કે શબ્દકોશમાં જોવા મળતા નાના અક્ષરો વાંચવા માટે તમે નીચે આપેલા પૈકી શું પસંદ કરશો? તો એમાં જવાબ આવશે ઓપ્શન બી બહિર્ગોળ લેન્સ. છઠ્ઠો છે પ્રેસ બાયોપિયાની ખામી ધરાવતી વ્યક્તિ કયા લેન્સના ચશ્મા પહેરતી હશે? તો એમાં જવાબ આવે મિત્રો ઓપ્શન એ બાયફોકલ લેન્સ. ઓકે, પછી હવે આપણે આગળ જોઈશું ખાલી જગ્યા, જેમાં સાતમું છે કે આલ્કેન સમાન ધર્મી શ્રેણીનો પ્રથમ સભ્ય ખાલી જગ્યા છે, તો એમાં જવાબ આવશે મિત્રો મિથેન. પછી આઠમું છે શોર્ટ સર્કિટ વખતે પરિપથમાં વિદ્યુત પ્રવાહનું મૂલ્ય ખાલી જગ્યા છે, તો એમાં જવાબ આવશે ખૂબ જ વધી જાય છે. પછી નવમું ઉરોદર પટલ ખાલી જગ્યા તંત્રનું અંગ છે, તો એમાં જવાબ આવશે શ્વસન તંત્ર. પછી દસમું છે પિતૃઓના લક્ષણો ખાલી જગ્યામાંથી પ્રાપ્ત થઈ સંતતિમાં ઉતરી આવે છે, તો એમાં જવાબ આવશે મિત્રો દસમામાં જનીન ઉપરથી. ઓકે, તો જનીન આવે. 11મું છે એક ગોળીય અરીસા અને એક પાતળા ગોળીય લેન્સ દરેકની કેન્દ્ર લંબાઈ -15 સેન્ટીમીટર છે. અરીસો અને લેન્સ ખાલી જગ્યા હશે, તો એમાં જવાબ આવે મિત્રો બંને અંતર્ગોળ છે. પછી 12મું છે ખાલી જગ્યા ધાતુ પ્રવાહી સ્વરૂપે છે, તો 12મામાં જવાબ આવશે મિત્રો પારો. ઓકે, હવે જોઈશું આપણે ખરા ખોટા, જેમાં 13મું છે કે શીશુ, કોપર, ચાંદી જેવી ધાતુઓ પાણી સાથે સહેજ પણ પ્રક્રિયા કરતી નથી, તો એમાં જવાબ આવશે મિત્રો સાચું. ઓકે, 14મો છે કે લેશમાનિયામાં પ્રજનન દ્વિભાજન દ્વારા થાય છે, તો આ પણ સાચું થશે. 15મો કીકી આંખમાં પ્રવેશતા પ્રકાશની માત્રાનું નિયમન કરતી નથી, તો આ વિધાન ખોટું આવશે. 16મો ખાટા દહીંમાં એસિટિક એસિડ હોય છે, તો આ પણ ખોટું આવશે કારણ કે દહીંમાં લેક્ટિક એસિડ હોય. ઓકે, પછી એક વાક્યમાં જવાબ આપવાનો છે, જેમાં 17મો છે કે રુધિરમાં શર્કરાની માત્રાનું નિયમન કયા અંતઃસ્ત્રાવ દ્વારા થાય છે? તેમાં જવાબ આવશે મિત્રો ઇન્સ્યુલિન. પછી 18મું છે કે મેન્ડલના વાટાણાના પ્રયોગમાં બીજી પેઢી દરમિયાન મળતી સંતતિના બંધારણ કેપિટલ ડબલ ટી છે, પછી TT અને સ્મોલ ડબલ ટી છે, તો આમાંથી પ્રભાવી બંધારણ અને પ્રચ્છન્ન બંધારણને અલગ પાડો. તો પ્રભાવી બંધારણમાં મિત્રો આવશે કેપિટલ ડબલ ટી છે એ, અને કેપિટલ ટી અને એક સ્મોલ ટી, અને પ્રચ્છન્નમાં બંને સ્મોલ ટી આવશે. 19મો છે નીચેનામાંથી બંધ બેસતી ના હોય તેવી જોડ શોધીને લખવાની છે, તો એમાં ઓપ્શન બી આવે કે કનિનિકા, તો એમાં સ્ફટિકમય લેન્સ એ જોડી બંધ બેસતી નથી. 20મું છે ઓહમના નિયમનું ગાણિતિક સૂત્ર લખો, તો ઓહમના નિયમનું સૂત્ર થાય મિત્રો V = IR. પછી 21મો જોડકા જોડવાનું છે કે ઓક્ઝિન, તો એમાં જવાબ આવશે મિત્રો જોડકાનો જવાબ નથી આપણે લખેલો, પણ આ જોડકા તમે તૈયાર કરી નાખજો, એનો સ્ક્રીનશોટ લઈ લેજો. ઓકે, 21, 22 અને 23, 24 બંને. પછી જુઓ વિભાગ 2માં ટૂંક જવાબી પ્રશ્નો છે, જેમાં તમારે ટોટલ કોઈ પણ 9 પ્રશ્ન લખવાના છે, તો તમે 25 થી 27 પ્રશ્નોને પહેલાં સ્ક્રીનશોટ લઈ લો. પછી 28 થી લઈ અને છેક 33 સુધીનો કે ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ લખો. જો આ મોસ્ટ એમપી પ્રશ્નો છે મિત્રો બધા જ, તો એનો સ્ક્રીનશોટ લેજો. જુઓ 32મો પ્રશ્ન તફાવત આપો, શ્રેણી જોડાણ, સમાંતર જોડાણ. આ IMP પ્રશ્નો છે, એટલે એકવાર પેપર પહેલાં વાંચીને જજો. પછી તમે આગળ મિત્રો 33 થી લઈ અને 36, જેમાં જુઓ 36મો પ્રશ્ન છે, એમાં તમારે નામ નિર્દેશન કરવાનું છે હૃદયનું, કે ડાબું કર્ણક, જમણું ક્ષેપક, એ રીતનો પ્રશ્ન 2 ગુણમાં આપેલો હશે. અથવા એના અથવામાં છે જો મનુષ્ય હૃદય કર્ણક અને ક્ષેપક વચ્ચેના કોઈ પણ 2 તફાવત લેવાના, એ દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે છે. અને 37મો પ્રશ્ન છે ફ્યુઝ વિશે ટૂંકમાં સમજ આપો. વિભાગ C, જેમાં દરેક પ્રશ્નના 3 ગુણ લેવાના છે, મતલબ કે ટોટલ 6 પ્રશ્ન તમારે આવશે,
તો દરેક પ્રશ્ન આઈએમપી છે, જેમ કે વિઘટન પ્રક્રિયા એટલે શું, 39માં જુઓ આયનીય સંયોજનોના ગુણધર્મો જણાવો, પછી ધાતુ ક્ષારણ અટકાવવાના ઉપાયો જણાવો. આ બધા જ મોસ્ટ આઈએમપી છે. તો તમે એ 40 સુધીના પ્રશ્નોનો સ્ક્રીનશોટ લઈ લો. પછી આગળ 41થી લઈ અને 43 સુધી પ્રશ્નોનો સ્ક્રીનશોટ લઈ લો. 44માં જુઓ તમને વક્રી ભવનાંક આપેલા છે, પછી એ પરથી પ્રશ્નો પૂછેલા છે. આવા પણ પ્રશ્નો પૂછાઈ શકે છે, તો આ પણ પ્રશ્નો કરીને જજો. 44 અને 45 બંનેનો સ્ક્રીનશોટ લો. પછી 46મો પ્રશ્ન, એનો પણ સ્ક્રીનશોટ લઈ લેજો. હવે વિભાગ ડી, જે મેન વિભાગ છે આપણે, જેમાં દરેક પ્રશ્ન 4 ગુણનો આવશે ને એમાં તમારે કોઈ પણ 5 પ્રશ્નના જવાબ લખવાના છે. જેમાં પહેલો જુઓ 47મો છે, મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે કે પીએચ માપક્રમ વિશે માહિતી આપો અને મનુષ્યના પાચન તંત્રમાં પીએચનું મહત્વ સમજાવો. દરેક પરીક્ષામાં આ આવે જ છે, એટલા માટે આ ખાસ કરજો. પછી 48મો છે, ધોવાના સોડાની બનાવટ લખો અને તેના કોઈ પણ 4 ઉપયોગો જણાવો, જે પણ અગત્યનો પ્રશ્ન છે. 49મો છે, સાબુની સફાઈ ક્રિયાની ક્રિયાવિધિ સમજાવો. 50મો છે, પોષણના પ્રકાર જણાવી અમીબામાં પોષણ સમજાવો. આ પણ આઈએમપી પ્રશ્ન છે. 51મો છે, જો એબીસીડીના નામ નિર્દેશન કરવાના છે. મનુષ્યનું પાચન તંત્ર આપેલું છે, ઓકે, અથવા દ્રષ્ટિહીન માટેના પ્રશ્નો છે જે છે. પછી 52મો પ્રશ્ન જુઓ, માયોપિયાની ખામી અને તેનું નિવારણ. આ પણ ખૂબ જ આઈએમપી પ્રશ્ન છે. અને 53મો છે, ઘરેલું વિદ્યુત પરિપથ વિશે આકૃતિ દોરી સમજાવો. પછી ઓવરલોડિંગવાળો પણ આઈએમપી પ્રશ્ન છે. અને લાસ્ટ 54મો છે, જેમાં ઓઝોન સ્તર વિઘટન કેવી રીતે પામે છે તે સમજાવવાનું અને કચરાના નિકાલની સમસ્યાને ઓછી કરવા માટે તમારા વિચારો જણાવો. તો મિત્રો, આ બધા જ પ્રશ્નો મોસ્ટ આઈએમપી છે. તમે એકવાર વાંચશો ને જો આમાંથી 1, 2, 4 પ્રશ્ન આવી જાય તો તમને કામ લાગશે ને લખતા પણ આવડશે. ઓકે મિત્રો, તો આ સેમ પેપર નહીં આવે પણ આ તમારા માટે એક આઈએમપી પેપર કહેવાય. તો ખાસ આ પ્રશ્નો એકવાર વાંચીને જરૂરથી રહેજો. તો આશા રાખું છું મિત્રો કે વિડીયો તમને ઉપયોગી બન્યો હશે. તો વિડીયોને લાઇક કરો, બીજા મિત્રોને શેર કરો અને આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જેટલા પણ વિદ્યાર્થીઓને એક્ઝામ આપવાની છે વિજ્ઞાનની, દરેક વિદ્યાર્થીઓને મારા વતી એક્ઝામ માટે બેસ્ટ ઓફ લક. હવે મળીશું મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. થેન્ક યુ સો મચ.